નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં દક્ષિણ ભારતમાં પગદંડો જમાવવા માટે અમિત શાહના તમિલનાડુમાં જે આંટાફેરા ચાલે છે એમાં દળી દળીને જાણે કે કુલડીમાં ભરતા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એની આપણે વાત કરીશું. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ તમિલનાડુમાં ભ્રષ્ટાચાર મૂર્તિ શશિકલા અને જયલલિતા એની જોડીની પાર્ટી. આમ તો જયલલિતા અને શશિકલા કહેવા જોઈએ, કારણ કે લીડર વોઝ જયલલિતા, જયામ્મા. પણ આ બંને ભ્રષ્ટાચાર મૂર્તિઓ એમની અન્ના દ્રમુક પાર્ટી સાથે અમિત શાહ, આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એ કોઈ હોદ્દે છે કે કેમ એ ખબર નથી. નાગપુર હજુ રીજ્યું નથી અને ભાઈ શ્રી ગૃહમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના જે અધ્યક્ષ અન્નામલાઈ, આમ તો આઈપીએસ અધિકારી રહ્યા. એમણે જયલલિતા વિશે, જયલલિતા જે મુખ્યમંત્રી રહ્યા, જેમને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના કેસમાં જેલવાસ થયો, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેમને અટલ બિહારી વાજપેયીની સરકારને ટેકો આપવા માટે લઈ ગયા હતા, પછી સોનિયા ગાંધીના નેતૃત્વવાળી યુપીએની સરકારને ટેકો આપવા માટે લઈ ગયા હતા. એ જ ડોક્ટર સ્વામી ના કેસમાં જયા અમ્મા અને શશિકલા અમ્મા, એમના સખી, એમને બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવવો પડ્યો અને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. આવા ભ્રષ્ટાચારી નેતાઓની સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઈલું કરી રહ્યા હોય એમની પાર્ટી સાથે, અને પાછા એમ દાવો કરે કે અમારી એનડીએની સરકાર તમિલનાડુમાં રચાશે ત્યારે અમે ભ્રષ્ટાચારનું નિર્મૂલન કરી નાખીશું. દ્રમુક અને કોંગ્રેસના જોડાણવાળી જે સરકાર ત્યાં છે એ ભ્રષ્ટાચારી સરકાર છે એમ છાશવારે એ કહે છે. ક્યારેક તો રાષ્ટ્ર વિરોધી સરકાર છે એમ કહે છે. અને છતાં પ્રજા એમ કે સ્ટાલિન ના નેતૃત્વમાં ડીએમકે અને કોંગ્રેસ ના નેતૃત્વમાં ત્યાં વિશ્વાસ મૂકે છે અને 39 બેઠકોમાંથી એમના મોરચાને 38 બેઠકો મળે છે લોકસભાની, અને અન્ના દ્રમુક એકમાં સમેટાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી ઠનઠન ગોપાલ, ભારતીય જનતા પાર્ટીને ક્યારેક કન્યાકુમારીની એક બેઠક મળતી હતી, એ પણ હવે નથી મળતી. નરેન્દ્ર મોદીએ તો લોકસભાની ચૂંટણી જ્યારે છેલ્લા ફેઝમાં હતી ત્યારે ત્યાં વિવેકાનંદ રોક મેમોરિયલ પર જઈને એમણે જે કેમેરાની સાક્ષીએ ત્યાં આગળ પ્રાર્થના કરી અને આખા દેશમાં જાણે કે એક સંત માણસ ઈશ્વરની આરાધના કરી રહ્યો છે એવો દેખાડો કર્યો. છતાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહીં. 240માં એ સમેટાઈ ગયા. આવતા દિવસો કેવા હશે મોદી શાહના, એના વિશે આખા દેશમાં ચર્ચા છે, નાગપુરથી માંડીને દિલ્હી સુધી. અને દિલ્હીમાં તો રોજે રોજ બેઠકો મળી રહી છે. આ છેલ્લા સપ્તાહથી સોમવારથી માંડીને ગુરુવાર સુધી, આજે પણ કદાચ મળતી હશે, પણ મધરાતે બેઠકો મળે છે. અને આરએસએસ અને નરેન્દ્ર મોદી ના સમર્થકો એકમેકને ચેકમેટ કરવા માટે જાણે કે કોશિશ કરી રહ્યા હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. એવા સંજોગોની અંદર જ અમિત શાહ તમિલનાડુ ગયા હતા
અને તમિલનાડુમાં કે પલાની સ્વામી જે અન્નાદ્રમુકના મુખ્યમંત્રી તરીકે 2017 થી 21 સુધી રહ્યા અને અત્યારે એ વિપક્ષના નેતા છે વિધાનસભામાં, એમને નેતા તરીકે સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી અને અન્નાદ્રમુકનો મોરચો એ એપ્રિલ 2026માં યોજાનારી ચૂંટણી સાથે મળીને લડશે અને જીતવાની કોશિશ કરશે એવા સંકલ્પ કરીને આવ્યા છે. પણ આ પલાની સ્વામી એ પણ ઉસ્તાદ માણસ છે, કારણ કે જ્યારે જયલલિતા બેંગલુરુની જેલમાં હતા ત્યારે એમણે એમના નિષ્ઠાવંત એટલે કે આમ તો ભગવાન શ્રી રામના ભરત કહી શકાય, પાદુકા મૂકીને જે શાસન કરે એવા ઓ પનીર સેલ્વમ એટલે ઓપીએસ એ મુખ્યમંત્રી તરીકે જયા અમ્મા જ્યારે સત્તાની બહાર હતા, મુખ્યમંત્રી નહોતા, ત્યારે એ મુખ્યમંત્રી પદ એ ભરત તરીકે પાદુકા રાખીને, જયા અમ્માની પાદુકા રાખીને એમણે સત્તા સંભાળી હતી. પરંતુ અન્નાદ્રમુકમાં આ પલાની સ્વામીએ ઓપીએસ ને પણ ચેકમેટ કરી દીધા. અમિત શાહ હોંશે હોંશે દિલ્હી પહોંચાય નહીં હોય અને પલાની સ્વામીએ જાહેરાત કરી કે અમે સત્તામાં આવીશું પણ સરકાર અન્નાદ્રમુકની જ રહેશે, ભલે અમારો મોરચો સત્તામાં આવે પણ ભારતીય જનતા પાર્ટી એમાં મિનિસ્ટ્રીમાં નહીં હોય. એટલે કે અમિત શાહ જે કહીને ગયા હતા એને ફોક કરી દીધું એમણે. અત્યારે જે પરિસ્થિતિ છે ત્યાં એ દ્રમુકની સરકાર છે વાસ્તે ગાસ્તે ચાલી રહી છે અને હમણાં તો સુપ્રીમ કોર્ટે ત્યાંના ગવર્નર RN રવિ જે વિધાનસભાની અંદર દ્રમુકની સરકારે જે પ્રજાલક્ષી વિધેયકો મંજૂર કરીને રાજ્યપાલની અસેન્ટ માટે એટલે કે સંમતિ માટે કાયદો બનાવવા માટે મોકલાવ્યા હતા, એને લાંબો સમય સુધી જે પડ્યા રાખ્યા એની સામે સુપ્રીમ કોર્ટે એમને ફટકાર આપી છે અને સમય મર્યાદા કરી છે. એટલે કે સ્ટાલિન માટે તો સારા દિવસો છે. એટલું જ નહીં પણ સ્ટાલિને એમ કહ્યું છે કે રાજ્યોના અધિકારો માટે કેન્દ્ર સરકાર અમારી ઉપર તરાપ મારે તો એ તો કેમ સહન કરી શકાય, એટલા માટે દક્ષિણના રાજ્યોમાં ના મુખ્યમંત્રીઓની બેઠક એમણે યોજી અને એમાં ચંદ્રબાબુ નાયડુ જે નરેન્દ્ર મોદીના સમર્થક છે, ગમે ત્યારે છટકી જાય એવા છે, પણ આ કમસે કમ આ સ્ટાલિને બોલાવેલી બેઠકમાં ચંદ્રબાબુ નાયડુ એ પહોંચ્યા નહોતા, કારણ કે એનડીએમાં છે. બીજા બધા જ દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેરળના માર્ક્સિસ્ટ મુખ્યમંત્રી નયના કેરળના મુખ્યમંત્રી માર્ક્સિસ્ટ મુખ્યમંત્રી, તમિલનાડુના તો સ્ટાલિન હતા જ હતા, કર્ણાટકના મને લાગે છે કે મુખ્યમંત્રીને બદલે નાયબ મુખ્યમંત્રી હતા, તેલંગાણાના મુખ્યમંત્રી હતા અને એમણે આ બેઠક યોજી હતી. આજે અમિત શાહને માટે અણિયાળા સવાલો, કાંટાળા સવાલો એ મુખ્યમંત્રી સ્ટાલિને દાગ્યા છે અને એ એમને સન્નિપાત થઈ જાય એવા સવાલો એ છે. વચ્ચે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન જે ત્યાં નાયબ મુખ્યમંત્રી છે અને એમણે સનાતન ધર્મ વિશે કેટલીક ટિપ્પણો કરી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઘણો બધો હોબાળો મચાવ્યો હતો. પરંતુ જે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આરાધ્ય પુરુષ તરીકે સ્વીકારતી હોવાનો દેખાડો કરે છે, એમણે લખેલા બંધારણને માથે ચડાવવાની કુચેષ્ટા કરે છે
અને એને છે ને કેમ કરીને ખતમ કરી નાખવું એની કોશિશ કરે છે. એ જ ભારતીય જનતા પાર્ટી શું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પેલી 22 પ્રતિજ્ઞાઓ સાથે સંમત છે ખરી? સવાલ તો થવાનો. પેરિયારની ભૂમિકા જે હતી સનાતન ધર્મ વિશેની એ ઉદયનિધિએ રજૂ કરી, એની સાથે ભારતીય જનતા પાર્ટી સંમત છે ખરી? આ પ્રશ્નો અમને એટલા માટે પણ થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ દ્રમુક સાથે પણ ઘર માંડેલું છે અને અન્ના દ્રમુક સાથે પણ ઘર માંડેલું છે. એટલે સત્તાના સહશયન હોય ત્યારે એમને છે ને એ વખતે સનાતન ધર્મ વિશે પેરિયારની ભૂમિકા શું હતી અથવા તો આ જે ત્યાંની ચળવળ જે છે એની ભૂમિકા શું છે, પેરિયારની ચળવળની ભૂમિકા શું છે, જેના આ દ્રમુક અને અન્ના દ્રમુક એ 1967 થી માંડીને ત્યાં સત્તામાં વારાફરતા આવતા રહ્યા છે ને રાષ્ટ્રીય પક્ષોને ત્યાં સત્તામાં સ્થાન મળ્યું નથી. કોંગ્રેસ છેલ્લે 67 સુધી શાસન કરતી હતી, એના પછી એને ત્યાં શાસન કરવા મળ્યું નથી. ભારતીય જનતા પાર્ટીનો તો કોઈ ત્યાં એનું સ્થાન જ નથી. લોકસભામાં તો તમિલનાડુમાં 0, વિધાનસભાની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીને રોકડી 4 જ બેઠકો 234 સભ્યોની વિધાનસભામાં મળેલી છે. બહુમતી એ દ્રમુક અને કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચાની છે અને ડીએમકે ની પાસે 134 બેઠકો છે. કોંગ્રેસ પાસે 17, વીસીકે પાસે 4, સીપીઆઈ પાસે 2, સીપીઆઈએમ પાસે 2 અને આ બાજુ અન્ના દ્રમુક પાસે 62, એટલે ઓપોઝિશન પાસે કુલ તો 75 છે, પણ અન્ના દ્રમુક પાસે 62, બીજેપી પાસે 4, પીએમકે પાસે 5 અને અપક્ષ 4. એટલે ભારતીય જનતા પાર્ટીની ત્યાં કોઈ વજૂદ નથી. જયલલિતા અમ્મા જ્યારે અટલ બિહારી વાજપેયીના સમર્થનમાં હતા અને આરએસએસ નું જે સંગઠન હિન્દુ મુન્નાની એ પણ ત્યારે સક્રિય હતું અને જયલલિતા અયોધ્યાની ચળવળને પણ સપોર્ટ કરતા હતા. તમને ખ્યાલ હશે કે જયલલિતા એમની અનેક વખત મુખ્યમંત્રી બન્યા, જે રીતે કરુણાનિધિ પણ અનેક વખત મુખ્યમંત્રી બન્યા. એમજી રામચંદ્રન એ પણ, કારણ કે દક્ષિણમાં તો ફિલ્મ ના જે સિતારાઓ અથવા તો ફિલ્મ સાથે સંકળાયેલાઓ જેમ કે કરુણાનિધિ એ પણ ફિલ્મ જગત સાથે સંકળાયેલા, જયલલિતા અને એમજી રામચંદ્રન એમની જોડી પણ ફિલ્મોમાં હતી અને એ ત્યાં આગળ ફિલ્મી સિતારાઓનો ઘણો બધો યુગ ગણાય છે, મહાત્મા ગણાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ શિવાજીરાવ ગાયકવાડને ટેપ કરવાની ખૂબ કોશિશ કરી જોઈ. શિવાજીરાવ ગાયકવાડ વળી તમિલનાડુમાં, તમને આશ્ચર્ય થશે, પણ હા, અમે જે વાત કરીએ છીએ એ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની વાત કરીએ છીએ. મૂળે કોલ્હાપુરના, બેંગલુરુમાં જન્મેલા અને હવે તો તમિળ ફિલ્મોના સુપરસ્ટાર એવા રજનીકાંત એટલે કે શિવાજીરાવ ગાયકવાડને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાની ખૂબ કોશિશ કરી જોઈ, પણ એમાં એમને સફળતા ન જ મળી. અને હવે એ વચ્ચે અન્ના દ્રમુક સાથે છેડો ફાડી નાખ્યો તો ભારતીય જનતા પાર્ટીએ. અન્ના દ્રમુકે પોતે છેડો ફાડી દીધો હતો, કારણ કે અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી કહ્યા હતા. હવે અન્નામલાઈની વિદાય થઈ ગઈ છે, એમને કેન્દ્રમાં કોઈ સ્થાન આપવામાં આવશે એવું કહે છે અને એમને સ્થાને બીજા નયનાર નાગેન્દ્રન એમને છે ને ભારતીય જનતા પાર્ટીએ પોતાના અધ્યક્ષ તરીકે ત્યાં આગળ નિયુક્ત કર્યા છે. પરિસ્થિતિ અને જે અણિયાળા સવાલોની અમે વાત કરતા હતા એ અમિત શાહે કહ્યું કે આ ભારત દ્રમુક એટલે કે ડીએમકે અને સ્ટાલિન એ લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે આ બધા सत्तारूढ़ द्रमुक सरकार ध्यान भटकाने के लिए नीट और परिसीमन जैसे मुद्दों पर जोर दे रही है એવું અમિત શાહે કહ્યું. ત્યારે એણે કહ્યું કે ભાઈ ચાલો
તમે જ અને મુદ્દાની વાત કરો. નીટની વાત કરશો. નીટની પરીક્ષા તમે તમિલ ભાષામાં લેશો. ભાષા નીતિ એટલે કે ત્રિભાષી ફોર્મ્યુલા અમને મંજૂર નથી. તમે છે ને અમારી ઉપર હિન્દી ઠોકી બેસાડો તો એ નહીં ચાલે. તમને ખ્યાલ હશે ગઈકાલે જ હજુ તો મહારાષ્ટ્રમાં ત્રિભાષા ફોર્મ્યુલા જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે લાગુ કરવાની કેન્દ્ર સરકારની જે મહેચ્છા છે એ મહારાષ્ટ્રમાં એમણે લાગુ કરી. મહારાષ્ટ્રની જે સરકાર છે એની સાથે જેમનું જોડાણ છે એવા મનસેના રાજ ઠાકરે એનો વિરોધ કર્યો છે કે અહીંયા તો અંગ્રેજી અને મરાઠી જ ચાલશે, હિન્દી અમે નહીં ચલાવી લઈએ. વકફ સંશોધન અધિનિયમ એના વિશે પણ દ્રમુક તો વિરોધમાં છે. અન્ના દ્રમુકે પણ વિરોધમાં વોટ કર્યા સંસદમાં. પણ હવે એમનું જોડાણ થયું એટલે એમની ભૂમિકા બદલાય એ સ્વાભાવિક છે. અને એવા સંજોગોની અંદર સ્ટાલિને 3 મહત્વના સવાલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કર્યા છે. पहलो सवाल, क्या आप नीट से छूट दे सकते हैं? क्या आप गारंटी दे सकते हैं कि हिंदी थोपी नहीं जाएगी? क्या आप बता सकते हैं कि केंद्र ने तमिलनाडु को कितनी निधि फंड दी है? और क्या आप आश्वासन दे सकते हैं कि परिसीमन के बाद એટલે विधानसभाનું અને લોકસભાનું પરિસીમન સંસદ में हमारी सीटें कम नहीं होगी? નરેન્દ્ર મોદી એ ઘણી વખતે અમે કેન્દ્ર સરકારમાંથી આટલા નાણાં આપીએ છીએ અને રાજ્ય સરકાર એ દુરુપયોગ કરે છે ને વાપરતી નથી ને યોજનાઓનો અમલ નથી કરતી ને વગેરે વગેરે એની વાતો કરે છે. તો સ્ટાલિન એ બહુ સ્પષ્ટપણે કહે છે કે અમે કઈ ભીખમંગા નથી. રાજ્યોના અધિકારો માટે અમારે છે ને લડવાનું હોય તો અમે લડીશું. અને એને સીધો સવાલ કર્યો છે મોદી અને શાહને કે શું રાજ્યોના અધિકારોની માગણી કરવી એ કઈ ખોટી વાત છે? હવે વારો મોદી શાહ નો છે અને હજુ તો ચૂંટણીને વાર છે. મોદી શાહ અને કેન્દ્ર સરકારની મિત્ર એટલે ભારતીય જનતા પાર્ટીની મિત્ર પાર્ટીઓ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ એ તો ડીએમકે ના મિનિસ્ટરો પર ધોંસ જમાવી રહી છે. અને તમને ખ્યાલ હશે અગાઉ પણ આપણે વાત કરી ગયા છીએ કે સ્ટાલિનને એમણે લલચાવવાની પણ પહેલા કોશિશ કરી જોઈ હતી કે આવી જાવ ને ભાઈ, આપણે એનડીએમાં આવી જાવ, આપણે છે ને ભેળા મળીને રાજ કરશું, તમને વાંધો જ નહીં આવે. જે રીતે તમને ખ્યાલ હોય તો ઝારખંડની અંદર પણ શિબુ સોરેન પુત્રને આ ઓફર કરી હતી, પણ ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર, ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર ત્યાં ફરીને રચાઈ. લોકોએ એને સમર્થન આપ્યું. ડીએમકે અને કોંગ્રેસના મોરચાને અત્યારે તો બહુમતી ત્યાં છે. 2026 સુધી એને તોડવાની એ કોશિશો ઓપરેશન લોટસ મારફત ચાલ્યા કરશે. પણ ચૂંટણી પછી શું ખેલ થાય છે, ચૂંટણીમાં શું ખેલ થાય છે, વિધાનસભાની ચૂંટણી 2026 એપ્રિલમાં આવશે એટલે 1 વર્ષ માંડ બચ્યું છે. અને તમને ખ્યાલ છે કે મોદી શાહના ફેરા પણ દક્ષિણના વધતા ચાલવાના. મને લાગે છે કે આપણી નજર દક્ષિણના રાજ્યો ઉપર રહેશે અને દક્ષિણના રાજ્યોની સાથેનો એટલે આપણું ફેડરલ સ્ટ્રક્ચર છે, સંઘીય ઢાંચો જે છે એને સાચવીને આપણે કેન્દ્ર સરકારે પણ બહુ જ સંવેદનશીલ રીતે વર્તવાની જરૂર છે. કારણ કે જ્યારે દક્ષિણના રાજ્યોને અન્યાય થાય છે ત્યારે તમને ખ્યાલ હશે કે દ્રવિડ નાડુની માગણી એ ફરીને ઉછળવા માંડે છે. આ દેશ સંગઠિત રહે, અખંડિત રહે એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને દિલ્હીના શાસકો એને સમજે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. અને એટલા માટે સ્ટાલિન પણ કહે છે કે તમિલનાડુ વિલ ઓલવેઝ બી આઉટ ઓફ દિલ્હીઝ કંટ્રોલ, નો શાહ કેન રૂલ ઇટ.
તમિલનાડુમાં તમિળનું જ શાસન રહેશે, શાહ અને મોદીનું નહીં. આ છે ને બહુ સ્પષ્ટ છે. અને ફેડરલ સિસ્ટમ જે છે એમાં તમે દાદાગીરી કરીને, ઈડી મોકલીને, સીબીઆઈ મોકલીને, એનઆઈએ મોકલીને, ઇન્કમટેક્સ મોકલીને તમે એમના મિનિસ્ટરોને જેલમાં નાખીને એ તોડવાની કોશિશ કરો, પણ એ તૂટ્યા નથી હજુ સુધી. એનો અર્થ મને લાગે છે મોદી શાહે સમજી લેવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો, કારણ કે આપણે ટકોરાબંધ તથ્યો રજૂ કરીએ છીએ. અને તમને એમ લાગે કે અમે છે ને ક્યાંક ભૂલ કરી છે તો તમે જરૂર જણાવજો, પણ અમે અમારા તથ્યોને ચકાસીને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. નમસ્કાર.